કડીમાં ક્ષત્રિય યુવક પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાના પડ્યા ઘેરા પ્રત્યાઘાત. થોડા દિવસ અગાઉ રવિરાજસિંહ સોલંકી પર 25 જેટલા અસામાજિક તત્વોએ તલવાર, ધારિયા, કુહાડી જેવા ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો. જે હુમલામાં રવિરાજસિંહને 40 જેટલા ફ્રેક્ચર થતા હાલ તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જીવલેણ હુમલાની ઘટનાના 25 દિવસ વીત્યા છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા આજે અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટણ અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મહારેલી યોજીને પોલીસની કામગીરી પર આક્રોશ વ્યક્ત કર્યો. મહેસાણા કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટર અને ડીએસપીને આવેદનપત્ર પાઠવ્યું. ક્ષત્રિય સમાજનો આરોપ છે રાજકીય વગ ધરાવતા વ્યક્તિ ગુનેગારોને છાવરી રહ્યા છે, જેથી પોલીસ વિભાગ આરોપીઓને પકડવામાં ઢીલી નીતિ અપનાવી રહી છે. આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી તેમના વિરુદ્ધ હત્યાના પ્રયાસ, કાવતરાની કલમો હેઠળ કડક કાર્યવાહીની ક્ષત્રિય સમાજે માંગ કરી. બીજી તરફ સમગ્ર ઘટનાની તપાસ કડી પોલીસ મથકના પીઆઈ પાસેથી છીનવીને બાવલુ પોલીસ મથકના પીઆઈને સોંપવામાં આવી છે. અત્યાર સુધી 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી, પણ પરિવારજનોનો આરોપ છે કે જે સાચા આરોપીઓ છે તેમને કડી પોલીસ બચાવી રહી છે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી.